હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો પથરી દૂર કરવાના ઉપાયો શું છે? પથરી કઈ રીતે કિડનીમાંથી દૂર કરી શકાય તે માટે તમે આ વિડીયો શાંતિથી સાંભળો અને તેનો ઉપયોગ કરો। તો દોસ્તો, પથરી દૂર કરવા માટેના બે પ્રકારના ઉપયોગ હોય છે, એક ઘરગથ્થુ અને એક ડૉક્ટર દ્વારા સારવાર। તો ઘરગથ્થુ સારવાર કઈ રીતે કરી શકાય? તો જ્યારે નાની પથરી હોય તો આપણે ઘરગથ્થુ દ્વારા દૂર કરી શકીએ છીએ। સૌપ્રથમ તેમાં વધારે પાણી પીવું જોઈએ। રોજ 3 થી 4 લીટર સ્વચ્છ પાણી પીવાથી પથરી ધીમે ધીમે પેશાબ સાથે બહાર નીકળી શકે છે। લીંબુ અને પાણી। લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે જે પથરી ઓગાળવામાં મદદ કરે છે। લીંબુનો રસ ગરમ પાણીમાં લઈ શકાય। નારિયેળનું પાણી કિડનીને શુદ્ધ રાખે છે અને પથરી દૂર કરવામાં મદદરૂપ થાય છે। તુલસીનો રસ। રોજ સવારે 1 ચમચી તુલસીનો રસ મધ સાથે લેવાથી લાભ થાય છે। કાકડી અને તરબૂચ। પાણીની માત્રા વધારે હોવાથી પથરી નરમ કરી બહાર કાઢવામાં મદદ કરે છે। અજમો અને જીરું। જીરુંનું પાણી પાચન શક્તિ સુધારે છે અને પથરીને નાની કરવામાં મદદ કરે છે। તો તબીબી સારવાર। જો પથરી નાની એટલે કે 5 mm થી ઓછી હોય તો દવાઓ અને પાણીથી બહાર આવી શકે છે। મોટી પથરી માટે શોક વેવ થેરાપી, લેપારોસ્કોપી અથવા સર્જરી કરવી પડે છે। પથરી ટાળવા માટે શું કરવું જોઈએ? સૌપ્રથમ તો વધારે પાણી પીવું જોઈએ, મીઠું અને તેલિયું ઓછું ખાવું જોઈએ, વધારે મીઠી વસ્તુઓ, મસાલેદાર ખોરાક ખાવો જોઈએ નહીં, દરરોજ ચાલવું કે કસરત કરવી। કિડનીની પથરી માટે શું કરવું જોઈએ? તો કિડનીમાં પથરી દૂર કરવા માટે ઘરેલું ઉપચારમાં ઘઉંનો લાપસી પાણી। ઘઉં ઉકાળી તેનું પાણી પીવાથી પથરી ધીમે ધીમે બહાર આવવાની શક્યતા વધે છે। કોથળ દાળ ઉકાળી તેનું પાણી પીવાથી યુરિન વધારે બને છે અને પથરી બહાર આવવામાં મદદરૂપ થાય છે। અજવાયણ અને મધ। 1 ચમચી અજમો અને પાવડર મધ સાથે સવારે ખાવાથી રાહત મળે છે। ડુંગળીનો રસ। રોજ 2 ચમચી ડુંગળીનો તાજો રસ પીવાથી નાની પથરી ઓગળે છે। પિત્તાશયની પથરી માટે શું કરવું જોઈએ? તો પિત્તાશયમાં જો પથરી હોય તો તેના માટે ઘરેલું ઉપચાર છે સફરજન। રોજ સફરજન ખાવું કે તેનો રસ પીવો। તેમાં રહેલો મેલિક એસિડ પથરી નરમ કરે છે। લીંબુ અને ઓલિવ તેલ। લીંબુનો રસ અને ઓલિવ તેલ રાત્રે લેવાથી પિત્ત પથરી નરમ થાય છે અને તે નીકળે છે। તે ડૉક્ટરની સલાહ સાથે જ કરવું જોઈએ। હળદર યકૃત અને પિત્તાશયને સ્વચ્છ રાખે છે। ખાસ ધ્યાનમાં એ રાખો કે જો પથરી મોટી 1 સેન્ટીમીટરથી વધુ હોય તો ઘરેલું કે આયુર્વેદિક ઉપચાર પૂરતા નથી પડતા, સર્જરી કરવી પડે છે। વારંવાર પીડા, ઉલટી, તાવ કે મૂત્રમાં લોહી આવે તો તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને રોજ નવા વિડીયો જુઓ।